આજે આપણે શીખશું માઇક્રોસોફ્ટ વર્ડ. માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરવા માટે સ્ટાર્ટ મેનુમાંથી આપણે માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી માઇક્રોસોફ્ટ વર્ડ 2007. બરાબર, આ રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરશું. માઇક્રોસોફ્ટ વર્ડ ઉપરની બાજુ આવે છે ટાઇટલ બાર, નીચે આવે છે હોમ માટેની પેનલ, આને કહેવાય છે જ્યાં અત્યારે કર્સર ફેરવે છે તેને કહેવાય છે રિબન. બરાબર, આ બટન છે એ મિનિમાઇઝ કરવા માટે, પાછું તેની ઉપર ક્લિક કરવાથી રિસ્ટોર થાય છે. આનાથી રિસ્ટોર ડાઉન ને રિસ્ટોર, અને આનાથી આપણે ક્લોઝ કરશું. મેનુ બાર ની અંદર આવશે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, રેફરન્સ, મેઇલિંગ્સ, રિવ્યુ અને વ્યૂ બટન. અને આ છે તેની રિબિન. વેલ્યુમ પર માત્ર ખોલશો તો તેના લગતી રિબિન ખુલી જશે. આપણે આવી જશું હોમ માટે. હોમમાં પહેલા આપણે ડોક્યુમેન્ટની રચના કરવી છે. આને શું કહેવાય છે? ટેક્સ્ટ એરિયા. બરાબર, તેમાં આવશે પહેલા આપણે ફોન્ટ માટે ફોન્ટ. બરાબર, ફોન્ટ સાઇઝ 11, ફોન્ટ સાઇઝ વધારવી ઘટાડવી માટે. બરાબર, હવે આપણે તેમાં એક પેરેગ્રાફ લખશું. પેરેગ્રાફ લખવામાં PAGEIER. હવે આને આપણે ફોન્ટ મોટા કરવા તો શું કરશું? આને સિલેક્ટ કરશું અને અંતિમ ફોન્ટની સાઈઝ આપણે શું કરશું? મોટી કરશું. થઈ ગયો. આ રીતે આપણે એને ફોન્ટ નાના અથવા તો મોટા કરશું. બરાબર, પછી ડોક્યુમેન્ટ સેવ કરવા માટે અહીંથી ની પાસેથી સેવ નું બટન આવે છે એમાંથી, અથવા તો અહીંથી આપણે કરશું સેવ. કે આપણું ડોક્યુમેન્ટ સેવ કઈ જગ્યાએ કરવું? તો અત્યારે આપણે કરશું ડેસ્કટોપ ઉપર ટાઈગર નામે સેવ. બરાબર, પછી હવે આપણે આને ક્લોઝ કરશું. બરાબર, આપણી ટાઈગર નામની ફાઇલ ઓપન થઈ ગઈ. એના ઉપર ડબલ ક્લિક કરવાથી પાછી તે ખુલી જશે. હવે આપણે ટાઈગર છે, બરાબર, હવે એના આપણે શું કરશું? સિલેક્ટ કરશું. સિલેક્ટ કરવા માટે કર્સરથી આમ કરીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. બરાબર, એ રીતે સિલેક્ટ થશે. બીજું શિફ્ટ કી સાથે એરો કીનો ઉપયોગ કરશું, તે રીતે પણ સિલેક્ટ થશે. બરાબર, હવે આપણે એમાં કરશું ફોર્મેટિંગ. બરાબર, તો ફોર્મેટિંગ કરવા માટે શું કરશું? પહેલા સિલેક્ટ કરશું અને બોલ્ડ કરવા માટે બોલ્ડ. બરાબર, અક્ષર ઘાટા થઈ ગયા. પાછું જવાને કાઢવા માટે બોલ્ડ દબાવશું. બરાબર, તે જ રીતે હવે આપણે શું કરશું? ઇટાલિક એટલે ત્રાંસા થશે. અંડરલાઈન. બરાબર, અંડરલાઈનમાં પણ જુદી જુદી અંડરલાઈન આવે, ડબલ, સિંગલ, ડોટેડ. બરાબર, આ રીતે. બરાબર, આપણે બાય ડિફોલ્ટ સાદી રાખશું. પહેલા શું કરવાનું? સિલેક્ટ કરવાનું, પછી બરાબર. હવે ચેન્જ કેસ, આપણે ફોન્ટ બદલાવા છે. બરાબર, તો તેમાં જશું. આ છે એનાથી હશે કેપિટલાઇઝ, મોટા, નાનાથી નાના. બરાબર, સાઈઝ વધઘટ થશે. બરાબર, હવે તેને આપણે હું શું કરશું? જે રીતે ફોન્ટ આપણે પાસે જે હશે તે રીતે આપણે એમાં રાખી શકીશું. બરાબર, મારી પાસે અત્યારે આ રીતે ફોન્ટ છે, તો અત્યારે મેં આ રીતે ફોન્ટ રાખ્યા છે.
હવે આપણે તેમાં શું કરશું? અલાઇનમેન્ટ. અહીંયા આવે છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ થી નો થાય અત્યારે લેફ્ટ સાઈડ છે. બરાબર. નીચે તેની શોર્ટકટ કી આપે છે કંટ્રોલ એલ. કંટ્રોલ એલ થી શું થશે? લેફ્ટ. કંટ્રોલ આર કરવાથી રાઈટ સાઈડ. બરાબર. કંટ્રોલ ઈ સેન્ટર અને જસ્ટિફાઈ. કંટ્રોલ કે. બરાબર. બાય ડિફોલ્ટ આપણે કંટ્રોલ એલ કરી દઈએ લેફ્ટ સાઈડ. બરાબર. આ રીતે આપણે ફોર્મેટિંગ કરશું. હવે આપણે આનો કલર બદલવો છે તો સિલેક્ટ કરવાનો. બરાબર. સિલેક્ટ કરી ફોન્ટ કલર તેમાંથી આપણે કલર લેશું. આ રીતે આપણે ફોન્ટનો કલર પણ બદલી શકીએ છીએ. બરાબર. હવે આવે છે આપણે લિસ્ટ કરવું. તો 1 2 3 ફોન્ટ સાઈઝ નાનકડી થોડીક કરી લેવો. બરાબર. અહીંયા મોટી છે તો આપણે નાનકડી કરી દઈએ 3 4. હા. હવે આને આપણે શું આપશું? નંબર. નંબરમાં પણ જુદી જુદી છે નંબર ને એ છે. બરાબર. એના માટે શું કરવું પડે? આપણે સિલેક્ટ. બરાબર. નંબર આપવા તો આવી ગયા બાય ડિફોલ્ટ તેના. બરાબર. એ બી સી જે રીતે આપણે રાખવા હોય એ રીતે. બરાબર. પછી બુલેટ સ્ટાર. બધાની આગળ આપણે શું આવે છે? બુલેટ. બરાબર. આ રીતે આપણે લિસ્ટ કરશું. હવે આ લિસ્ટને કાઢવું હોય તો પાછું આપણે તેની ઉપર ક્લિક કરશું. બરાબર. આ તો નંબર હતા એટલે તમને ખબર ન પડી. બરોબર. હવે એની બદલે આપણે કરીએ છીએ નામ લખીએ કૃષ્ણ, રવિ, ગૌતમ, ભરત. બરાબર. હવે એમાં આપણે દેખાડીએ કે હાલો લિસ્ટ તો જોઈ લો. આ લિસ્ટ અત્યારે હું તમે નેકરમાં જ થાય કેમ કે આપણે એને સિલેક્ટ કર્યું નથી. એના માટે આપણે શું કરશું? શિફ્ટ કીનો ઉપયોગ કરીને આપણે સિલેક્ટ કરશું. પછી આપણે લિસ્ટ કરશું. લિસ્ટમાં સ્ટાર બદલવા માટે આપણે શું કરશું? આ રીતે. બરાબર. નંબર આપવા હોય અથવા તો એબીસી કે એ રીતે આપવું હોય તો આ રીતે. બરાબર. પાંચમામાં આપણે શું લખશું? કોઈ પણનું નામ SATISH. આ રીતે આપણે લિસ્ટ પણ કરી શકશું. હવે આ જ રીતે હવે આપણે કાલે આપણે થોડુંક આગળ વધશું. આ હતું જનરલ માઇક્રોસોફ્ટ વર્ડમાં. હવે આપણે આ ડોક્યુમેન્ટને ડાયરેક્ટ અત્યારે અપડેટ કર્યું છે એટલે એ આપણે ક્લોઝ કરવા જશું તો આપણને શું કરશે? ડુ યુ વોન્ટ ટુ સેવ? તો આપણે સેવ રાખવું હોય તો યસ. હવે આપણે પાછું ખોલીને જોશું તો આપણે જે નામ ઉમેર્યા હતા તે એ ડોક્યુમેન્ટમાં ઉમેરાઈ ગયા છે. હવે આપણે આમાં એક કામ કરીએ કે આ બાય ડિફોલ્ટ આનો કલર જે છે તેને આપણે કરી દઈએ બ્લેક. બરાબર. અને ફોન્ટને આપણે આમાંથી બદલી લઈએ. ફોન્ટ સ્ટાઇલ આપણે સાદી રાખીએ એરિયલ. બરાબર. અને આને આપણે રાખી દઈએ વચ્ચે કે આપણે એના માટે શું કરશું? કંટ્રોલ ઈ. બરાબર. અને ફોન્ટની સાઈઝ નાની કરવા માટે શિફ્ટ કંટ્રોલ અને અપ અથવા તો ડાઉન લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન ઉપયોગ કરશું એટલે બાય ડિફોલ્ટ થશે. અથવા તો આપણે અહીંથી પણ એની સાઈઝ બદલાવી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા આપણે નામ આપી દઈએ સ્ટુડન્ટ નેમ. બરાબર. અને કંટ્રોલ લેસ ધેન ડોક્યુમેન્ટ સેવ. હવે આને ક્લોઝ કરી દઈએ. ઓકે. હવે આપણે કાલે શીખશું નવું.